વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ ટુ ઓલ ઓફ યુ. આજે શીખીશું આપણે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જો મિત્રો ખાસ યાદ રાખજો, આપણે ચાલુ કાળ પણ શીખા, પૂર્ણ કાળ પણ શીખા અને વર્તમાન કાળ પણ શીખા. તો આજે આપણો આ બધો મિક્સ થઈને બને છે આપણો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એનો ઉપયોગ જોઈએ હવે. તો ઉપયોગમાં એવું છે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ છે જે અત્યારે પણ ચાલુ છે એવું દર્શાવવા આ કાળ વપરાય છે. જો ખાસ ધ્યાન રાખજો, ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ છે અને અત્યારે પણ ચાલુ છે. હવે ચાલુ વર્તમાન કાળ શીખો આપણે, જે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એમાં કેવું હતું કે અત્યારે નજર સામે ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા ચાલુ વર્તમાન કાળ વપરાય. આમાં એવું છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો આમાં એવું આવશે કે એ ક્રિયા ક્યારથી શરૂ થઈ છે ને એ બતાવવાનું છે. આમાં આપણે એક્ઝામ્પલ જોઈ આઈડિયા આવશે. કાળ બહુ જ અગત્યનો છે, એમાંય ખાસ કરીને સ્ટાન્ડર્ડ 11th અને 12th એમાં તો બહુ જ આવશે, એટલે ખાસ કાળજી રાખજો બધા. ઓળખવાની નિશાની. હવે જે બધાને તકલીફ પડે છે ને કાળમાં, એ અહીંથી પડે છે. કારણ કે સિન્સ, ફોર, હાઉ લોંગ અને સિન્સ વેન, આ ચારે ચાર શબ્દો પૂર્ણ વર્તમાન કાળમાં પણ આવે છે. ફરી કહી દઉં, આ ચારે ચાર શબ્દો પૂર્ણ વર્તમાન કાળમાં પણ આવે છે. તો ખબર કેમ પડે આપણને કે કયો કાળ વાપરવો, તો એ પણ આપણે આગળ સમજાવશું. અત્યારે જોઈએ આપણે રચના હકાર એફર્મેટિવ. કર્તા પ્લસ હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ, અને બાકી તો કર્મ અને વધારાના શબ્દો એ તો છે જ. મૂળ ક્રિયાપદ કયું થયું આપણું? હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. આપણે બસ આમાં ફોકસ કરવાનું છે, હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. કોઈ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું નામ બોલે ને એટલે સીધું આપણને આ મગજમાં આવી જવું જોઈએ કે ક્રિયાપદ કેવું છે એનું, તો કે હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. હવે જો આપણે અહીંયા ચોખવટ નથી કરતા આપણે એવી કે હેવ ક્યાં અને હેઝ ક્યાં, ખાલી મૌખિક કહી યાદ રાખજો. કર્તા તરીકે હી શી ઇટ હોય, કર્તા તરીકે હી શી ઇટ હોય તો હેઝ આવશે, અને કર્તા તરીકે હી શી ઇટ જ્યાં ના હોય ત્યાં આવશે હેવ. એક્ઝામ્પલ જોઈએ. આ છોકરો સવારથી ક્રિકેટ રમી રહ્યો છે. કર્તા કોણ? આ છોકરો, ધીસ બોય થઈ ગયું. હવે આપણે ક્રિયાપદ લેવાનું છે, હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. તો પેલા ક્રિયા જોવાની. ક્રિયા કઈ છે? ક્રિયા છે રમવાની. તો આપણે હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. તો શું કર્યું જોઈ લ્યો. હેઝ બીન પ્લેઇંગ, ધીસ બોય હેઝ બીન પ્લેઇંગ, કર્મ થયું ક્રિકેટ. અને પછી જોવાનું જોવા સિન્સ મોર્નિંગ, સવારથી. મતલબ કે આ છોકરાએ સવારથી ક્રિકેટ રમવાની ક્રિયા શરૂ કરી છે જે હજી પણ અત્યારે પણ ચાલુ છે. આ ઉપયોગ જોઈ લ્યો. ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ છે, મતલબ સવારથી આ ક્રિયા શરૂ થઈ છે અને અત્યારે પણ ચાલુ છે. તો અત્યારે છોકરો રમે જ છે અને આપણે બોલીએ છીએ કે આ છોકરો સવારથી ક્રિકેટ રમી રહ્યો છે. અમે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. અમે 10 વર્ષથી આ ઘરમાં રહીએ છીએ. તો કરતા એટલે અમે એટલે વી. તો અહીંયા ધીસ બોય હતું એટલે આવ્યું હતું હેઝ. અહીંયા વી છે એટલે વી સાથે આવશે હેવ. તો ક્રિયાપદ કયું છે આપણું? હેવ બીન પ્લસ આઈએનજી. તો રહેવું એટલે લીવ થાય. તો વી હેવ બીન લિવિંગ ઇન ધીસ હાઉસ, આ ઘરમાં. અને 10 વર્ષથી એટલે થાય ફોર 10 years. હવે સિન્સ અને ફોર એનો ઉપયોગ તો આપણે પૂર્ણ વર્તમાન કાળમાં શીખા જઈએ કે સિન્સ પ્લસ ચોક્કસ સમય અને ફોર પ્લસ સમયગાળો. કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે અને અત્યારે પણ ચાલુ છે, એનો મતલબ જોઈ લ્યો કે આ છોકરો છે એને રમવાની ક્રિયા સવારથી શરૂ કરી હતી, હજી પણ ચાલુ છે. અમે આ ઘરમાં રહીએ છીએ પણ રહેવાની ક્રિયા શરૂ થઈ હતી અમારી 10 વર્ષ પહેલાં, જે હજી પણ ચાલુ છે અત્યારે. તો આ થયું આપણું બેઝિક. તમારે આટલું યાદ રાખવાનું છે. આમાં રચના હકારમાં સિન્સ અને ફોર આવશે. એક્ઝામ્પલ નંબર 3 ક્રિયાપદ તરીકે આવશે સાધના સવારના 8 વાગ્યાથી પ્લસ આ પુસ્તક વાંચી રહી છે. તો કરતા છે સાધના. હવે ક્રિયા જોવાની. ક્રિયા કઈ છે? વાંચવાની. તો રચના આપણે હેઝ બીન પ્લસ આઈએનજી લેવાની હોય ને, એ વાંચવામાં જ બધી આપણે સેટલ કરવાનું. જો વાંચવું એટલે રીડ થાય, પણ આપણે હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ક્રિયાપદના આઈએનજી
એટલે સાધના હેઝ બીન રીડિંગ, કર્મ છે આ પુસ્તક એટલે ધીસ બુક, અને સવારના 8 વાગ્યાથી સિન્સ 8 AM. એક્ઝામ્પલ નંબર 4, આ લોકો આ કામ લાંબા સમયથી કરી રહ્યા છે. જો બાળકો યાદ રાખજો ખાસ, રહ્યા છે, રહ્યો છે, રહી છે, આ બધું ચાલુ વર્તમાન કાળમાં પણ આવે. પણ આમાં ફેર કેટલો? તો કે આમાં તમને એ ક્રિયા ક્યારથી શરૂ થઈ છે એ સમય તમને આપેલો આવશે. ધીસ પીપલ એટલે કરતા, પીપલ પ્રમાણે હેવ, બીન અને કરવું એટલે ડુ, એને આઈએનજી લાગ્યું એટલે ડુઈંગ. ધીસ પીપલ હેવ બીન ડુઈંગ આ કામ એટલે ધીસ વર્ક, અને લાંબા સમયથી એનું ઇંગ્લિશ થયું ફોર એ લોંગ ટાઈમ. એક્ઝામ્પલ નંબર 5, મિસ્ટર પટેલ આ દુકાન દિવાળીથી ચલાવી રહ્યા છે. કરતા છે મિસ્ટર પટેલ, મિસ્ટર પટેલ પ્રમાણે હેઝ બીન, અને આઈએનજી શેનું થયું? ચલાવવું, ચલાવવું એટલે રન થાય. તો મિસ્ટર પટેલ હેઝ બીન રનિંગ ધીસ શોપ સિન્સ દિવાળી. એક્ઝામ્પલ નંબર 6, આ વૃદ્ધ માણસ એ કરતા 2 કલાકથી કોઈકની રાહ જોઈ રહ્યો છે. રાહ જોવી એ ક્રિયાપદ થયું. તો ધીસ ઓલ્ડ મેન, પછી એવું હેઝ બીન વેઇટિંગ. મિત્રો ખાસ ક્રિયાપદનું ધ્યાન રાખવાનું છે. હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી, અને બીજું ધ્યાન રાખવાનું થાય ને એ થાય સમયનું, કે સમય સિન્સ અને ફોર એ છેલ્લે આવશે. ધીસ ઓલ્ડ મેન હેઝ બીન વેઇટિંગ ફોર સમવન ફોર 2 hours એટલે 2 કલાકથી. નંબર 7, તેઓ આ શહેરમાં 3 મહિનાથી છે. હવે મિત્રો આ જુઓ, આ એક્ઝામ્પલ 7મું છે એ આપણા આગળના 6 એક્ઝામ્પલ કરતાં જુદું થયું. આમાં ક્રિયા કઈ છે? વાંચવાની, આમાં કરવાની, આમાં ચલાવવાની, આમાં રાહ જોવાની. તો આ વાક્યમાં ક્રિયા છે જ નહીં. જો એ કઈ, તેઓ આ શહેરમાં 3 મહિનાથી છે. તો આને ટુ બીના રૂપનું વાક્ય કહેવાય જેમાં કોઈ ક્રિયા નથી. તો આમાં ખાલી હેવ બીન કે હેઝ બીન જ આવે. એટલે આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું પણ કહી શકીએ. ધે હેવ બીન ઇન ધીસ સિટી ફોર 3 months. આથી આપણા હકાર વાક્યની રચનાના એક્ઝામ્પલ. હવે આગળ જોઈએ, એક રચના આવશે. નકાર પ્રશ્ન જોતા પહેલાં એક નોંધ જોઈ લઈએ આપણે આમાં, કે મોટા ભાગે પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આ વચ્ચેનો તફાવત સમજવામાં તકલીફ પડે છે. કારણ કે સિન્સ, ફોર, હાઉ લોંગ, સિન્સ વેન આ શબ્દો બંને કાળમાં આવે છે. તો આ 2 કાળને અલગ અલગ રીતે કેમ સમજવા તેની સમજૂતી નીચે આપેલી છે. આપણે આગળ જ વાત કરી હતી કે આ શબ્દો જે છે 4 એ પૂર્ણ વર્તમાન કાળમાં પણ આવે અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પણ આવે. તો હવે જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળ એટલે ક્રિયાપદ આપણે કયું યાદ રાખ્યું હતું? તો કે એમાં હેવ હેઝ પ્લસ ભૂત કૃદંત, બરાબર. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એમાં ક્રિયાપદ કયું યાદ રાખવાનું છે આપણે? હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. આ થઈ આપણી ક્રિયાપદના રચનાની વાત, વર્તનાની વાત, બરાબર. હવે પૂર્ણ વર્તમાન કાળ હોય એમાં કઈ ક્રિયા હોય? પૂર્ણ થયેલ ક્રિયા દર્શાવે છે. જો આપણે તફાવતની જેમ જ સમજીએ, જો આપણે પૂર્ણ વર્તમાન કાળ મતલબ ક્રિયા પૂર્ણ થઈ ગયેલી હોય, અને આમાં શું હોય? અહીં ક્રિયા હજુ ચાલુ જ હોય છે. એક્ઝામ્પલ જુઓ, આઈ હેવ રીડ ફોર 3 hours. તો આનો મતલબ એમ થાય કે મેં 3 કલાક વાંચેલું છે, અથવા તો મેં 3 કલાક સુધી વાંચેલું છે. મતલબ વાંચવાની ક્રિયા થઈ ગઈ છે પૂર્ણ. આમાં કેવું એક્ઝામ્પલ હોય જુઓ, આઈ હેવ બીન રીડિંગ ફોર 3 hours. હું 3 કલાકથી વાંચી રહ્યો છું. ક્લિયર? આમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે વાંચવાની, અને આમાં વાંચવાની ક્રિયા 3 કલાક પહેલાં શરૂ થઈ છે અને હજી પણ ચાલુ છે. બીજો મુદ્દો, ક્રિયાના પરિણામમાં ભાર દર્શાવે છે. ક્રિયાના પરિણામમાં ભાર દર્શાવે છે, અને આમાં હોય છે સમયગાળામાં ભાર દર્શાવે છે. એ કેમ? જુઓ, હી હેઝ ડન ધેટ વર્ક. તેણે તે કામ કરી લીધું છે. મતલબ આ ક્રિયાનું પરિણામ છે ને એમાં ભાર આપ્યો કે વાક્યમાં. આમાં શું છે? હી હેઝ બીન ડુઈંગ ધેટ વર્ક સિન્સ મે. તે મે મહિનાથી
આ કામ કરી રહ્યો છે. તો સિન્સ મેમાં વાક્યમાં ભાર દીધો કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં. એટલે મિત્રો આના કરતાં મોટી વાત છે નહીં, પોઈન્ટ નંબર 3 છે. જો કે પૂર્ણ વર્તમાન કાળમાં કેવું હોય, અહીં મોટા ભાગે ટૂંકા ગાળાની જ ક્રિયાઓ આવે છે. અને આમાં શું હોય, ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં અહીં મોટા ભાગે લાંબા ગાળાની જ ક્રિયાઓ આવે છે. હવે એ પહેલાં આપણે ગુજરાતીમાં સમજી લઈએ હજી કે ટૂંકા ગાળાની ક્રિયા એટલે કેવી અને લાંબા ગાળાની ક્રિયા એટલે કેવી. તો જો મિત્રો ખાસ મગજમાં રાખજો, ફિનિશ, કમ્પ્લીટ, જોઈન, લીવ એટલે છોડવું, એડમિટ દાખલ કરવું, સ્ટાર્ટ શરૂ કરવું, સ્ટોપ પૂરું કરવું, આ બધી ક્રિયા કેવી છે? જો આને કહેવાય ટૂંકા ગાળાની ક્રિયા. આ ક્રિયા કેવી હોય કે એ લાંબો સમય ચાલુ રહી ના શકે. જો ફિનિશ એટલે શું થાય? પૂરું કરવું. તો આપણે એમ ના કહી કે હું 5 કલાકથી મારું કામ ફિનિશ કરી રહ્યો છું. સાંભળજો બરાબર, જો કદાચ એમ લખતા હોય તો એ ખોટું છે. ફિનિશ મતલબ પૂરું થવું, એ કોઈ ક્ષણે જ પૂરું થયું હોય, અને એવું જ છે કમ્પ્લીટનું. પણ જોઈને પણ જુઓ, તમારે એમ કેવું હોય કે હું આ શાળામાં 5 વર્ષથી જોડાયો છું, તો એ જોડાવાની ક્રિયા 5 વર્ષ પહેલાં જ પૂરી થઈ ગઈ હતી. તમે જેવા ડોક્યુમેન્ટ્સ ને ફીઝ ને સબમિટ કર્યું, મતલબ તમે જોડાઈ ગયા. એ જોડાવાની ક્રિયા લાંબો સમય ચાલે નહીં. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં એવી જ ક્રિયા હોય કે જે તમારી નજર સામે બની રહી હોય અને એ લાંબા સમયથી પાછી બની રહી હોય. પછી લીવ એટલે છોડવું. આપણે એમ કહી શકીએ જો કે મેં રાજકોટ 5 વર્ષથી છોડ્યું છે. આઈ હેવ લેફ્ટ રાજકોટ ફોર 5 years એમ કહેવાય. પણ એ જ વાક્ય આમાં ન ચાલે. આઈ હેવ બીન લિવિંગ રાજકોટ ફોર 5 years એમ ના કહેવાય, કારણ કે છોડવાની ક્રિયા જે ક્ષણે તમે રાજકોટ છોડ્યું એ ત્યારે જ પૂરી થઈ ગઈ હોય. હવે એડમિટ દાખલ કરવું, સ્ટાર્ટ શરૂ કરવું, સ્ટોપ પૂરું કરવું, આ બધી ક્રિયાઓ હેવ બીન પ્લસ આઈએનજીમાં આવી ન શકે. મને લાગે છે કે હવે ક્લિયર થઈ ગયું હશે. હવે આ ક્રિયા જો બધી આ લાંબા ગાળાની ક્રિયાઓ જે સવારથી ચાલુ હોય, 5 વર્ષથી ચાલુ હોય. જો આપણે એમ કેવું હોય કે હું આ કામ સોમવારથી કરી રહ્યો છું. આઈ હેવ બીન ડુઈંગ ધીસ વર્ક સિન્સ મંડે. રન દોડવું એમ કહેવાય કે આ છોકરો સવારના 9 વાગ્યાથી દોડી રહ્યો છે. ધીસ બોય હેઝ બીન રનિંગ સવારના 9 વાગ્યાથી, એટલે સિન્સ 9 AM. રીડમાં પણ થાય કે હું આ નવલકથા 3 અઠવાડિયાથી વાંચી રહ્યો છું. આઈ હેવ બીન રીડિંગ ધીસ નોવેલ ફોર 3 weeks. હવે રાઇટમાં, પ્લેમાં, સ્લીપમાં, વર્કમાં, આ બધામાં હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી આવી શકે. અને આ ક્રિયા બધી કેવી? હેવેઝ પ્લસ ભૂત કૃદંતવાળી. આ થયો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ વચ્ચેનો તફાવત. ક્લિયર? હવે આગળ વધીએ આપણે રચના નકારમાં. તો આમાં કંઈ નવું છે નહીં. નકાર એટલે માત્ર વચ્ચે આવશે નોટ, અને ક્યાં આવશે? હેવ કે હેઝ પછી આવશે. બાકી બીન પ્લસ આઈએનજી આપણું તો રહેવાનું છે. જો હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી, એમાં કાંઈ ફેરફાર નહીં. હું ગુજરાતી લાંબા સમયથી ભણાવી રહ્યો નથી, તો આપણને પેલા હકાર આવડતું એટલે વાંધો નથી કાંઈ. આઈ હેવ નોટ બીન ટીચિંગ ગુજરાતી. હેવ કે હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ આઈએનજી, લાંબા સમયથી એટલે ફોર એ લોંગ ટાઈમ. મીરા આ ઓફિસમાં ફેબ્રુઆરીથી કામ કરી રહી નથી. કરતા છે મીરા, મીરા હારે આવે હેઝ. જો એક્ઝામ્પલ ફેરવા હોય આપણે ખબર પડે કે ક્યાં હેવ અને ક્યાં હેઝ. જો આમાં પણ તમારે ભૂલ પડે ને હેવેઝની, તો વાક્ય આખું ખોટું પડશે. જરાય ચિંતા ના કરતા. મીરા હેઝ નોટ બીન વર્કિંગ આ ઓફિસમાં ઇન ધીસ ઓફિસ ફેબ્રુઆરીથી સિન્સ ફેબ્રુઆરી. આથી રચના નકાર. પ્રશ્નાર્થી વાત કરીએ તો હેવેઝ આગળ. રચના હકાર તમને આવડતી હોય તો આ તો આવડી જ જાય. હકારમાં શું હતું? કર્તા પ્લસ હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. આમાં શું આવશે? હેવેઝ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ આઈએનજી. માત્ર હેવેઝ આગળ આવી ગયું. શું તે, અહીંયા તે છે હો. શું તે 5 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યો છે? હેઝ હી બીન સ્ટડિંગ ઇન ધીસ સ્કૂલ ફોર 5 years?
હી હેઝ બીન સ્ટડિંગ આપણને આવડતું હતું તો હેઝને લીધું આગળ. એક્ઝામ્પલ નંબર 2, શું તમે આ બાળકને 2015થી ભણાવી રહ્યા છો? હેવ યુ બીન ટીચિંગ? રચના આવી જાવી જોઈએ આપણી હેવેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. હેવ યુ બીન ટીચિંગ ધીસ ચાઇલ્ડ સિન્સ 2015? આ થઈ રચના પ્રશ્નાર્થ. પણ મિત્રો પ્રશ્નાર્થ રચનામાં આના કરતાં પણ બીજી જે આપણી મોસ્ટ ટાઈમ શીખવાની છે ને એ શીખે. જો આપણે હવે આ કાળમાં હાઉ લોંગ અને સિન્સ વેનની રચના ખૂબ જ વપરાય છે પ્રશ્નાર્થમાં. બસ આ એક ખાસ જોવાનું છે આપણે. હવે હાઉ લોંગ એટલે ક્યારથી થાય, સિન્સ વેન મતલબ પણ ક્યારથી જ થાય. હવે જુઓ, તમે અહીં ક્યારથી ઊભા છો તો આનું ઇંગ્લિશ બે રીતે થાય. હાઉ લોંગ હેવ યુ બીન સ્ટેન્ડિંગ હિયર? અથવા આમ પણ કહેવાય સિન્સ વેન. આ હાઉ લોંગ અને સિન્સ વેન આ બે શબ્દ, બાકીનું બધું સેમ ટુ સેમ. હેવ યુ બીન સ્ટેન્ડિંગ હિયર? તો ખબર કેમ પડે આપણને કે કયા વાક્યમાં હાઉ લોંગ મૂકવું અને કયા વાક્યમાં સિન્સ વેન મૂકવું? તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ તફાવત બહુ ઓછાને ખ્યાલ હોય છે. એક્ઝામ્પલ નંબર 2 જુઓ. તેણી સવારે 9 વાગ્યાથી રસોઈ બનાવી રહી છે. પેલા આપણે હકાર વાક્યનું ઇંગ્લિશ કરીએ. જુઓ, શી હેઝ બીન કુકિંગ સિન્સ 9 AM. સવારે 9 વાગ્યાથી એટલે શું કર્યું આપણે? સિન્સ 9 AM. મતલબ આ વાક્યમાં સિન્સનો ઉપયોગ કે ફોરનો ઉપયોગ એ પહેલાં સ્પષ્ટ થઈ જવું જરૂરી છે. તો એ તો આપણને આવડે છે કે ચોક્કસ સમય આપે એટલે સિન્સનો ઉપયોગ થાય. તો આપણું આનું ઇંગ્લિશ થઈ ગયું આપણું. શી હેઝ બીન કુકિંગ સિન્સ 9 AM. હવે આપણને એમ કે આનું આપણે સિન્સ વેન અથવા હાઉ લોંગથી પ્રશ્ન બનાવવાનું છે. તો જો સિન્સથી બન્યું હોય ને વાક્ય આપણું આ, તો એ પ્રશ્ન વાક્ય સિન્સ વેનથી જ બને. સમય દૂર કરવાનો. સિન્સ વેન પછી શી હેઝનું કરી નાખીએ આપણે હેઝ સી. સિન્સ વેન હેઝ સી બીન કુકિંગ? ક્લિયર? સિન્સવાળું વાક્ય હતું એટલે સિન્સ વેન. હવે એક્ઝામ્પલ નંબર 3 જુઓ. તેણી 4 કલાકથી રાંધી રહી છે. આમાં શું હતું? તેણી સવારે 9 વાગ્યાથી રાંધી રહી છે. હવે સમજી લ્યો કે અત્યારે 1 વાગ્યો હોય બપોરના 1 વાગ્યો હોય તો તેણી 4 કલાકથી રાંધી રહી છે એમ પણ કહી શકીએ આપણે, અને તેણી સવારે 9 વાગ્યાથી રાંધી રહી છે એમ પણ કહેવાય આપણે. તો સવારે 9 વાગ્યાથી કેવું હોય ને તો સિન્સ વેનથી પ્રશ્ન પૂછવાનો, અને એમ કેવું હોય કે 4 કલાકથી રાંધી રહી છે તો હાઉ લોંગથી પ્રશ્ન પૂછવાનો. એક્ઝામ્પલ નંબર 3 જુઓ ફરી એકવાર. તેણી 4 કલાકથી રાંધી રહી છે તો શી હેઝ બીન કુકિંગ ફોર 4 hours. આ 4થી પ્રશ્નાર્થ બન્યું આપણું. તો જો હાઉ લોંગ પછી સી હેઝનું થઈ ગયું હેઝ સી અને બીન કુકિંગ. હાઉ લોંગ હેઝ સી બીન કુકિંગ? આ થયો આપણો હાઉ લોંગ અને સિન્સ વેન વચ્ચેનો તફાવત. ટૂંકમાં કહી દઉં તો જો તમારું વાક્ય સિન્સ પ્લસ સમયવાળું હોય અથવા સિન્સ પ્લસ ચોક્કસ સમયવાળું એમ કહો તો પણ વાંધો નહીં, કે જો તમારું મૂળ વાક્ય સિન્સ પ્લસ ચોક્કસ સમયવાળું હોય તો એને પ્રશ્નાર્થ સિન્સ વેનથી બનાવવાનું. અને જો તમારું વાક્ય 4 પ્લસ સમયગાળો એવું હોય, ફોર 10 years, ફોર 2 months એવું કાંઈ હોય તો એને હાઉ લોંગથી બનાવવાનું. બસ આ એક વાક્ય તમે ક્યાંક જગ્યાઓ લખી નાખજો કે સિન્સ પ્લસ ચોક્કસ સમય આપેલો હોય તો સિન્સ વેનથી પ્રશ્નાર્થ બને, અને 4 પ્લસ સમયગાળો હોય તો એ પ્રશ્નાર્થ વાક્ય બને હાઉ લોંગથી. નોંધ: WH અને HOW ક્વેશ્ચન્સની રચના આગળ મુજબ જ હોવાથી અહીં તેના બધી રચનાના ઉદાહરણ આપ્યા નથી. અહીં માત્ર હકાર, નકાર, પ્રશ્નાર્થ આ મિત્રો 3 રચના ખાસ તમારે જોવાની છે. છતાં આપણે એક્ઝામ્પલ આપ્યા થોડાક જોઈ લઈએ આપણે કે તમને લાંબા સમયથી કોણ બોલાવી રહ્યું છે? તો આનો આન્સર આમ થાય, હુ હેઝ બીન કોલિંગ યુ? યુ 2 વાર છે, એક જ વાર આવશે. પ્રિન્ટ મિસ્ટેક છે ને, શું કહેવાય? प्रिंट मिस्टेक, गलती से मिस्टेक हो गई. हु हैज़ बीन कॉलिंग यू फॉर ए लॉन्ग टाइम? एग्जाम्पल नंबर 2 मोना 3 કલાકથી રસોડામાં શું કરી રહી છે? તો વોટ હેઝ મોના બીન ડુઈંગ ફોર 3 hours? અને રસોડામાં એટલે આવશે અહીંયા ઇન ધ કિચન.
વોટ હેઝ મોના બીન ડુઈંગ, પછી અહીંયા મૂકો ને તોય વાંધો નહીં, ઇન ધ કિચન ફોર 3 hours. ડુઈંગ પછી અહીંયા ઇન ધ કિચન મૂકી દેજો, બરાબર. અહીંયા જો અહીંયા ફરી વાર વાક્ય બોલી લઉં કે વોટ હેઝ મોના બીન ડુઈંગ ઇન ધ કિચન ફોર 3 hours. એક્ઝામ્પલ નંબર 3. બધામાં એક યાદ રાખવાનું છે, હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. એક આ ધ્યાન રાખવાનું અને બીજું ધ્યાન રાખવાનું છે હેવ કે હેઝનું, અને એ આપણને ખબર છે ત્રીજા પુરુષ એક વચનમાં હેઝ ને બાકી બધે હેવ. એક્ઝામ્પલ નંબર 3. તમે શા માટે આ બિન ઉપયોગી કામ 5 વાગ્યાથી કરી રહ્યા છો? તો શા માટે એટલે વાય, કરતા છે તમે એટલે હેવ યુ, યુ આર આવે હેવ. વાય હેવ યુ બીન ડુઈંગ ધીસ યુઝલેસ વર્ક સિન્સ 5 o'clock. એક્ઝામ્પલ નંબર 4. આ શિક્ષક 5 વર્ષથી કઈ શાળામાં ભણાવી રહ્યા છે? કઈ શાળામાં? તો ઇન વિચ સ્કૂલ. આ શિક્ષક છે એટલે હેઝ, કરતા થયો ધીસ ટીચર અને બીન પ્લસ આઈએનજી, અને 5 વર્ષથી એનો મતલબ થયો ફોર 5 years. ઇન વિચ સ્કૂલ હેઝ ધીસ ટીચર બીન ટીચિંગ ફોર 5 years. હવે મિત્રો જોઈએ આપણે છેલ્લે ચેન્જ ધ ટેન્સ. બધા જ કાળમાં જોઈએ છીએ, આ કાળમાં જોઈ લઈએ આપણે. ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્રિયાપદ દરેક વાક્યનું શું હોય એ જ જોવાનું છે, અને ગુજરાતી વાક્યમાં અંતે શું આપ્યું એ જોવાનું છે, અને ક્રમમાં જ 10 કાળ છે. જો અમે તાજા ફળો ખાઈએ છીએ, વી ઈટ ફ્રેશ ફ્રૂટ્સ. ખાઈએ છીએ એટલે ઈટ કર્યું આપણે. અમે તાજા ફળો ખાધા, તો વી એટ ફ્રેશ ફ્રૂટ્સ. ખાધા એટલે એટ. અમે તાજા ફળો ખાશું, તો ખાશું એટલે વિલ ઈટ, તો વી વિલ ઈટ ફ્રેશ ફ્રૂટ્સ. નંબર 4. અમે તાજા ફળો ખાઈ રહ્યા છીએ, ચાલુ વર્તમાન કાળ. જો ક્રમમાં છે એટલે કાળના નામ તમે યાદ રાખજો કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. હવે 3 કાળ ચાલુ આવશે અને 3 કાળ પૂર્ણ આવશે. તો ચાલુ વર્તમાન કાળ ખાઈ રહ્યા છીએ, તો વી આર ઇટિંગ ફ્રેશ ફ્રૂટ્સ. નંબર 5. ચાલુ ભૂતકાળ. અમે તાજા ફળો ખાઈ રહ્યા હતા, વી વેર ઇટિંગ ફ્રેશ ફ્રૂટ્સ. એક્ઝામ્પલ નંબર 6 એટલે કે ચાલુ ભવિષ્યકાળ. અમે તાજા ફળ ખાઈ રહ્યા હશું, વી વિલ બી ઇટિંગ ફ્રેશ ફ્રૂટ્સ. ખાઈ રહ્યા હશું. અમે તાજા ફળો ખાધા છે. હવે આપણે પૂર્ણકાળની સિરીઝ ચાલુ થઈ. જો ખાવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. વી હેવ ઇટન ફ્રેશ ફ્રૂટ્સ. પૂર્ણ ભૂતકાળ. અમે તાજા ફળો ખાધા હતા. જો સાદા ભૂતકાળમાં શું હતું? ખાધા. ચાલુ ભૂતકાળમાં ખાઈ રહ્યા હતા. પૂર્ણ ભૂતકાળમાં ખાધા હતા. વી હેડ ઇટન ફ્રેશ ફ્રૂટ્સ. નંબર 9. અમે તાજા ફળો ખાધા હશે. જો આમાં શું હતું? તાજા ફળો ખાશું એટલે વિલ ઇટ, પણ આમાં ખાધા હશે, વી વિલ હેવ ઇટન ફ્રેશ ફ્રૂટ્સ. હવે એવો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. અમે 1 કલાકથી તાજા ફળો ખાઈ રહ્યા છીએ. હવે આમાં આપણે 1 કલાકથી એવો સમય મૂકવો પડ્યો. જો આ ના મૂકીએ આપણે તો વાક્ય શું હોય આપણું? અમે તાજા ફળો ખાઈ રહ્યા છીએ. તો યાદ થઈ જાય જોજી આપણું. તો એક્ઝામ્પલ નંબર 4 છે આપણું, તો એ જ થઈ જાય. તો એ થઈ જાય ચાલુ વર્તમાન કાળ. પણ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વચ્ચે તફાવત એ જ છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં તમને કોઈ ક્રિયા ક્યારે શરૂ થઈ છે ને એ આપણને આપેલું. હવે જો 1 કલાકથી ખાઈ રહ્યા છીએ, વી હેવ બીન ઇટિંગ ફ્રેશ ફ્રૂટ્સ ફોર એન અવર. આમાં કેવું હવે ચાલુ વર્તમાન કાળમાં એમાં એવું આવી શકે, અમે અત્યારે તાજા ફળો ખાઈ રહ્યા છીએ, વી આર ઇટિંગ ફ્રેશ ફ્રૂટ્સ નાવ. પણ આમાં શું હોય? અમે 1 કલાકથી ખાઈ રહ્યા છીએ, તો હેવ બીન ઇટિંગ ફ્રેશ ફ્રૂટ્સ અને ફોર એન અવર. વાત કરીએ એમ કે તમારે ગુજરાતી વાક્યને અંતે જોવાનું છે, કયો શબ્દ આપેલો છે, અને પછી તમારે ઇંગ્લિશ વાક્યમાં તમારે ક્રિયાપદનું ધ્યાન રાખવાનું છે. બસ આની જેમ જ તમે વાત કરીએ એમ તે વારંવાર તમે નવા વાક્યો બનાવતા રહેજો. એક વાક્યને બીજા વાક્યમાં ફેરવતા રહેજો. જ્યારે કાર્ડ થઈ જાય પૂરા આપણા,
પછી આપણે આપણું સ્પોકન ઇંગ્લિશ શરૂ કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો, તમને એકવાર વાક્ય આવડી ગયા ને પછી ઇંગ્લિશ બોલવામાં તમને જરાય તકલીફ પડશે નહીં. બસ આ કાર્ડની પ્રેક્ટિસ કરતા રહ્યો અને પછી આપણે આગળ શીખવાના છીએ. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ 2 કાર્ડ શીખશું અને ટૂંકમાં શીખશું. અને 12 કાર્ડ પતી ગયા પછી તમને એક નવા કાર્ડની હિન્ટ આપવાનો છું, બરાબર? ત્યાં સુધી રાહ જુઓ અને પ્રેક્ટિસ કરતા રહ્યો. વંદે માતરમ. ભારત માતા કી જય.